સુરતની રાંદેર પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા અસામાજિક તત્વના ગેરકાયદેસરની બાંધકામ મિલકત સુરત મહાનગરપાલિકાના અધિકારી અને કર્મચારીઓને સાથે રાખી ડિમોલેશન કરવામાં આવ્યું હતું. રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાંદેર નૂરે ઇલાહી ટેનામેન્ટમાં રહેતા ઇબ્રાહિમ રઉફ શેખ અવારનવાર નશાકીય પદાર્થનું વેચાણ કરતા હોવાના ઇનપુટ મળતા તેને અવારનવાર ચેક કરાયો હતો, પરંતુ આરોપી ખૂબ જ શાતિર અને પોલીસ કાર્યવાહીથી જાણકાર હોય તેમજ એક જગ્યાએ સ્થિર રહેતો ન હોય, સાથે તેના ઉપર એનડીપીએસના સફળ કેસો મળી આવ્યા ન હોય, પરંતુ તે ચોરીના ગુનાઓમાં સંકળાયેલ હોય તેમજ તડીપાર પણ કરાયો હતો, જેથી તપાસ દરમિયાન રાંદેર વિસ્તારમાં આવેલ નૂરે ઇલાહી ટેનામેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઘર હોય અને સાઇડમાં આવેલ એક રૂમ તથા સંડાસ બાથરૂમ તથા બકરીઓ રાખવાનો શેડ બનાવીને સરકારી કોમન જગ્યાનો ગેરકાયદેસર ઉપયોગ કરતો હોય, જે અંગે એસએમસીને જાણ કરી રિપોર્ટ કરતા પોલીસ અધિકારી અને કર્મચારી તથા સુરત મહાનગરપાલિકાના અધિકારી અને કર્મચારીને સાથે રાખી ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું હતું.